હળવદના લીલાપુર, રાયસંગપુર, ઢવાણા, સુંદરી, ભવાની અને રણમલપુરથી બોગસ ડોક્ટર પકડાયા. મળતી વિગતો અનુસાર હળવદ પોલીસે પૂર્વ બાતમીના આધારે તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી કુલ 6 બોગસ ડોક્ટરોને પકડી લેવામાં આવ્યા છે, જેમાં 5 બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા હતા. આ ડોક્ટરો સરકાર માટે મેડિકલ ડિગ્રી વિના પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા હતા. એલોપેથી દવાઓ દ્વારા દર્દીઓને ગેરકાયદેસર રીતે સારવાર આપી રહ્યા હતા. જે બોગસ તબીબ એમાં સંદીપભાઈ મનુભાઈ પટેલ હળવદ, વાસુદેવભાઈ કાંતિભાઈ પટેલ હળવદ, મૂળ બેચરાજી મહેસાણાના છે, પરિમલભાઈ ધીરેનભાઈ બાલા હળવદના છે, રામપુર પંચાનન ખુદીરામ ગરામી હળવદના છે અને અનુજ ખુદીરામ ગરામી ઢવાણાના છે. ત્યારે દવાખાનું ખોલવીને ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યા છે. ધરપકડ કરી અલગ અલગ કંપનીની ટેબ્લેટ્સ તથા તબીબી સાધન સામગ્રી મળીને કુલ કિંમત ₹51,567ના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદ પોલીસ દ્વારા પકડાયેલ તમામ આરોપી બોગસ ડોક્ટરો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.